નેત્ર યજ્ઞમાં 22 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવાયા। ચિત્તલમાં 130માં નેત્ર યજ્ઞ રામાણી પરિવારના સહયોગથી યોજાઈ ગયો। સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે જીથુડીના બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણીની ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 130મો નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો હતો, જેનો દીપ પ્રાગટ્ય બટુક હનુમાનજી મહારાજના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જેબી દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં 130મો નેત્ર નિદાન કેમ્પ યોજાયેલ, જેમાં 85 દર્દીઓને તપાસવામાં આવેલ। તે પૈકી 22 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ દેશભાઈ મહેતાએ કરેલ। કેમ્પને સફળ બનાવવા માટે નેત્ર યજ્ઞ આયોજન સમિતિ દ્વારા સુંદર સંચાલન અને નેત્ર યજ્ઞ સફળ રહ્યો હતો। ભારત માતા કી જય। આપ સૌ જાણો છો એ પ્રમાણે વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 26 તારીખે આપણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। આજના આ કેમ્પના સહયોગી બાબુભાઈ શંભુભાઈ રામાણી જીથોડીવાળાના સહયોગથી આપણે આ 130મો નેત્ર નિદાન કેમ્પ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ। આજના કાર્યક્રમમાં ખાસ એટલા માટે રામાણી પરિવારને આવો વિચાર આવ્યો અને અહીંના સહયોગી દાતા આપીને એટલે આપણે એને એકવાર જોરદાર તાલીઓના પૈસા કારણ કે એને એવો વિચાર આવ્યો, એનું જોઈને બીજાને પણ એવો વિચાર આવે કે અમે પણ આમાં સહયોગ કરી। આજે બિપિનભાઈ કેટલામો છે? 130મો નેત્ર નિદાન કેમ્પ, અને એમાં હું લગભગ પહેલો નિદાન કેમ્પ થયો ને ત્યારથી આવું છું। મને આવે ત્યારે એમ ક્યાંક ઘડી બોલી જાઉં, એટલે હું બ્રાહ્મણ તરીકે હું કામ શ્લોક બોલી જાઉં કે તમારું ઓપરેશન